વાગરાના વિછિયાત ગામની દરગાહ પર ગાંડા બાવાનો 5મો ઉર્સ યોજાયો. સૈયદ આમિર બાવા સહિતના સાદાતે કિરામે હાજરી આપી. કોલવાણા ગામેથી નીકળેલા સદલમાં અકીદમંદ લોકો જોડાયા હતા. વાગરાના વિછિયાત ગામે આવેલ ગાંડા બાવાની દરગાહ પર 5મો ઉર્સ યોજાયો હતો. સૈયદ સાદાત સહિત વિછિયાત, કોલવાણા અને દૂર દૂરથી અને ગામના લોકોએ ઉપસ્થિત રહી ઉર્સની ઉજવણી કરી હતી. વાગરાના વિછિયાત ગામના કબ્રસ્તાનમાં હજરત મોહમ્મદ સઈદ ઉર્ફે ગાંડા બાવાની દરગાહ આવેલી છે. ગાંડા બાવાની અનેક કરામતોથી તેમને ચાહવાવાળા વાકેફ હતા. તેમનો 5મા ઉર્સ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો. કોલવાણા ગામના મોહમ્મદ ગડીમલના ખેતરથી તેમનો સદર કાઢવામાં આવ્યો હતો. ઉર્સમાં ગાંડા બાવાના પીરો મુસદ હજરત હસન શાહ કાદરી ઉર્ફે બચુ બાવાના પૌત્ર સૈયદ આમિર બાવા કર્ણાટકના ગુલબર્ગા શરીફથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સદરમાં સદલની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમના દીકરાઓ જોન્ટી બાવા અને સોયબ બાવા, ગાદી નસીન તોકીર બાવા, મુસીર બાવા, હુસેન બાવા, શમસાદ બાવા, કાદર બાવા સહિતના સૈયદ સાજાંતોએ હાજરી આપી હતી. ઉર્સના મોકા પર દિવસ દરમિયાન વડોદરાના નાસિરભાઈ તરફથી બટાકાપુરીની ન્યાઝનું અવિરત વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા અકીદતમંદ લોકોને સાંજના સમયે ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી. ઉર્સ શરીફમાં ગાંડા બાવાને ચાહવાવાળા સેંકડો લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી દુઆઓ માંગી ખુશી પ્રગટ કરી હતી.